સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કીધો મનુકુળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આ આંખે રસ વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આમ ઉર મારું ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડા રાગ મલ્લાર જો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. કેટલી વાર આજે યાદ કર્યા તો હું ભૂલ્યો જ નથી, ગણવાની ક્યાં વાત છે. ભૂલી ગયો તો કહેવાય કે મને આજે 1000 વાર યાદ આવ્યું, પણ ભૂલ્યો જ ન હોય તો સતત ચાલુ જ છે. વિસ્મરણને અવકાશ જ નથી. જ્યાં વિસ્મૃતિને અવકાશ નથી ત્યાં સ્મરણ થયાની વાત જ ક્યાં આવે. એટલે વેલ્ડિંગ કરી નાખવું પડે, જીભને ટેરવે રેણ કરવું પડે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સંડાસ બાથરૂમમાં લઘુશંકા દીર્ઘશંકા કરતા અશુચિ હોય, લોગસ નમો થોડું નવકાર ન બોલાય, સહજાત્મ પરમ ગુરુ બોલાય. પ્રભુશ્રીએ કહ્યું છે અઘોરી મંત્ર છે, એમાં પાછું લોગસ તો આવી જ ગયો, નવકાર આવી જ ગયો, એટલે ભેદી મંત્ર આપ્યો છે. ગમે તે સ્થિતિમાં, ગમે તે કાળે, ગમે તે સ્થળે, ગમે હોય આજુબાજુમાં, મનમાં બોલે કોને ખબર પડે કે શું બોલે છે. હુકમ કરે વડાપ્રધાન, ઇમરજન્સી દાખલ કરી છે, કોઈને બોલવાનું નહીં, મનમાં બોલે કેમ પકડી શકે. એટલે ભેદી મંત્ર આપ્યો છે. 438મો પત્ર છે ને, સૌભાગભાઈ ઉપર લખ્યો છે કુપાલદેવે. એક લખ્યું છે, સૌભાગભાઈ પૂછ્યું કે જીવને અજીવનો ભેદ શું, ખબર કેમ પડે કે હું આત્મા છું, તો શરીરે હું જ છું ને. એટલે કુપાલદેવ આપ મોકલ્યું. મૂળમાં સમયસર નાટક બનારસીદાસજી ઉત્થાનિકાનો 26મો અને 27મો શ્લોક, એમાં 26મો શ્લોક છે જીવનું લક્ષણ, 27મો પછી અજીવનું લક્ષણ છે. 439મા પત્રમાં કુપાલદેવ લખે છે આ અંગે. આપણે તો આ 438 લેવો છે. સમતા રમતા ઉરજતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ નિત્યક્રમમાં છે. અહીંયા સવારમાં રોજ 439માં કુપાલદેવ લખે છે મુંબઈથી કે સમતા રમતા ઉરજતા એ પદ વગેરે પદ જે જીવ લક્ષણના લખ્યા હતા તેનો વિશેષ અર્થ લખી. એટલે કુપાલદેવને ખબર જ હોય કે હું નહીં લખું ને વિશેષ તો હમણાં સૌભાગભાઈનું વળતી ટપાલ આવશે, મહેરબાની કરીને અર્થ મોકલાવો લંબાણમાં, એટલે ક્યાંક સમજાય બરાબર. એટલે મોકલાવે છે. તેનો વિશેષ અર્થ લખી પત્ર 1 દિવસ 5 થયા મોરબી રવાના કર્યો છે. આ સુદ 6નો છે, ચૈત્ર સુદ 6નો, એ ચૈત્ર સુદ 1મનો છે. એટલે કે મેં 5 દિવસ પહેલાં મોકલી જ દીધો છે ગોપાલદેવ, તમે માગો એ પહેલાં વિશેષ અર્થ.
મોરબી રવાને કર્યો છે, જે મોરબી ગયે પ્રાપ્ત થવો સંભવે છે. એ મળી જશે એમ નહીં, સંભવે છે. તમે જાશો તો. નિશ્ચયાત્મક વાત જ્ઞાની ન કરે. કાલે નડિયાદથી મેલ ટ્રેનમાં બેસીને વવાણીએ જવાનું થશે. હું જવાનો છું કાલે, એમ નહીં. આત્મા તો જાતો જ નથી ક્યાંય. આ જીવના ગુણ છે. અજીવના ગુણમાં એમ કે છે બનારસદાસજી, તનતા મનતા વચનતા, જડતા જડ સમ્મેલ, લઘુતા ગુરુતા ગમનતા, અજીવકા ખેલ. ગમનતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ને આત્માનો ગુણ નથી. તો કેમ જાય છે અલગ અલગ યોનિમાં? કાર્બન ને તેજ શરીર એને ખેંચી જાય છે. એટલે કોપલતું કહે છે નડિયાદથી મેલ ટ્રેનમાં બેસવાનું થશે અને રવાને થવાનું થશે. કેમ? આ ચેતન દેહમાં બેઠો છે ને, હજી દેહ જશે તો એમાં બેઠો છે કર્મનો યોગ, એટલે હું જાય સારે એમ. આત્મા જાય જ નહીં ક્યાંય. આત્મા આત્મામાં જ રહે ખાલી. તો સિદ્ધ શિલા જાય છે તો પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત શોધથી જ જો. એ પહેલાં કર્મ બાંધેલા એટલે ધક્કો લાગે સ્પ્રિંગનો. મોક્ષ થાય ત્યારે એ તીર્થંકર, એ કેવળી, એ શુદ્ધાત્માને ઉપર જવું નથી કાંઈ, પણ એનો ગુણ છે. પહેલાંના કર્મ લો, વેગન કેમ કન્ટેનર યાર્ડ, મોટા રેલવે સ્ટેશન જંકશનમાં એન્જિન ધક્કો મારે પછી યાર્ડ બધા કન્ટેનર જતો હોય. આપણે એન્જિન તો લગાડ્યું છે, કેમ જાય છે? પહેલાં જે ધક્કો માર્યો ને એન્જિન એટલું જાય ને પછી ઊભું રહી જાય. એન્જિન ડ્રાઈવરને ખબર હોય કે કેટલો ધક્કો મારો, બરોબર સ્ટોર રૂમમાં આવીને ઊભું રહી જાય ટ્રેક ઉપર. શન્ટિંગ કર્યું જ ન હોય, કેમ કે એને બીજે કેટલા બધા કન્ટેનર આવ્યા હોય. એટલે કર્મ થોડુંક ખાલી બાકી વધે. શરૂઆતમાં 13મું ગુણસ્થાન, 14મું ગુણસ્થાન, પછી અયોગી. હજી ખોખું છે મન વચન કાયાનું, અંદર આત્મા છે. શૈલેષીકરણ, મન વચન કાયાનો યોગ રૂંધી નાખે. અ આ ઉ રૂ બોલીએ ત્યાં સુધી સીધા લે બેસી જાય. વ્યવસ્થિત ગણિત શાસ્ત્ર છે. એટલે કહે છે કે આ તમને મળશે અર્થ વિશેષ છે. 438 આ જ ઉલ્લેખ કુપોલદેવ પાછું 436 મથવાળે કર્યો છે, સમતા રમતા ઉરતતા, પણ ત્યાં વિવેચન નથી કર્યું. એટલે સૌભગભાઈ પૂછે એ પહેલાં જ પછી જવાબ લખી નાખ્યો કે તમને મોરબી જાશો એટલે મળશે. એટલે 438મો મુંબઈ ચૈત્ર સુદ એકમ 1949 સમતા રમતા ઉર્ધતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ જીવના ગુણ છે બધા. તો ખબર કેમ પડે? ગુણ જાણીએ જીવના અજીવના. 10 વૈકલ્પિક સૂત્રમાં એક ગાથા છે કે જે જીવ અને અજીવના ભેદ જાણતો નથી એ સહીમાં સ્થિર કેવી રીતે રહે? એને પ્રતીતિ આવે કે આ અજીવ છે શરીર મારું, પછી 5 ઇન્દ્રિયના વિષય ટળે ને એના. એટલે જીવ અને અજીવનો ભેદ જાણવો જરૂરનો છે, પછી જ સંયમમાં સ્થિરતા થાય. ન જાણે તો એમ કે અથવા દેહ જ આત્મા, એટલે એને ગમે એવું બધું કરે તોય છૂટે નહીં પાછું. એટલે પોતાને જગતથી વ્યાવૃત્ત કરવાનો છે, છૂટો કરવાનો છે. કરતાં 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 આભ્યંતરપણા અવલોકન હાથ નોંધ પહેલી છે ને એની ફૂટનોટમાં વચનામૃતમાં લાંબુ આપ્યું છે બધું. મૂળ વચનામૃતમાં ન આપ્યું, કેમ કે મૂળ ડાયરીમાં ન મળ્યું, પણ અમદાવાદથી પછી પ્રકાશિત થયેલું. એમાં કુપાલદેવની હાથ નોંધમાં નહોતું ડાયરીમાં, એટલે ફૂટનોટમાં લખ્યું લંબાણમાં. આખું બ્રહ્માંડ અલગ કરો, સૂર્યચંદ્ર અલગ કરો, પાકિસ્તાન અલગ કરો, પછી દિલ્હી અલગ કરો, મુંબઈ અલગ કરો, પછી ખંભાત અલગ કરો, પછી ઘર અલગ કરો, પછી માથાના વાળ અલગ કરો, કપાળ અલગ કરો, નાક અલગ કરો. કરતાં 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 પછી આવ્યું છાતી, પેટ, નાભી, ગુદા, સાથળ, ગોઠણ, પગના નખ, બધું બાદ કરતાં 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 તો એક વસ્તુ રહી જાય છે, અબાધ્ય અનુભવ. આ બાદ ન થાય એટલે આત્મા સીધો અનુભવ ન આવી જાય, પણ આ વિચાર કરતાં 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 કુપાલદેવે લખ્યું છે એ અનિર્ધારિત નિર્ણય ઉપર આવી જાય કે ક્યાંક એવું હોવું જોઈએ. બધું બાદ કર્યું, હજી ક્યાંક છે, હજી ક્યાંક છે. એ પોતે બહુ લંબાણમાં લખ્યું છે. કપાળે હું નહીં, આંખે હું નહીં, કાને હું નહીં, જીભે હું નહીં. તો હું નહીં કરતાં કરતાં આખું શરીર બાદ કરી નાખ્યું એણે. નખ, વાળ, બધું, પગના નખ, રૂવાટી બધી. તો ક્યાંક અનુભવ સ્વરૂપ વધ્યું એટલે નક્કી એવો ક્યાંક પદાર્થ છે આની અંદર, દેહ દેવળમાં. એવો અનિર્ધારિત નિર્ણય આવે, ઇનકન્ક્લુઝિવ ડિસિઝન. પાછો આમ ડિસિઝન એટલે નિર્ણય ને નિશ્ચયાત્મક વાત, પણ ઇનકન્ક્લુઝિવ
અનિર્ધારિત નિર્ણય ક્યાંક છે. પછી જ્ઞાનીના આશ્રયે એણે કહ્યું છે પ્રમાણે કરે તો નિર્ધાર આવે પછી કે હું દેહ આદિ સ્વરૂપ નથી, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. આ સમ્યક દર્શન એ વિચારે તો સામાન્ય રીતે આટલું તો ખબર પડશે ક્યાંક છે. બધું બાદ કરતા 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 એ બાદ જ ન થાય ક્યારે. આ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આત્મધ્યાનની ગાથા છે. પ્રભુજી સાવ સહેલી રીતે સમજાવતા. થેલી મૂકી દો, લાકડી મૂકી દો, જોડા બહાર કાઢો, મંદિરમાં જોડા ન પહેરાય. અક્ષર જ્ઞાન તો હોય ને કે ચશ્માની જરૂર નથી કે કાંઈ વાંચવાનું નથી, હું કહું સાંભળો એટલે ચશ્મે બહાર કાઢી નાખું, બેસજો. આત્મા બહાર મૂકી દો, મુકાશે? બધું બાદ કરતા કરતા જે નહીં મુકાય એ તું પોતે કે જીવ. કેટલું સહેલું સમજાવી દીધું. આ ઉપદેશ બોધ. પંડિતો અઠવાડિયું લખે અગુરુ લઘુ આત્માના ગુણ ઉપર, છેલ્લે પોગળો જ હોય. પછી ખાલી જમવાનું ઘણ પડવા દો એટલી ખબર પડી જાય કે હું આત્મા છું કે હું શરીર કે હું જીભ છું. તરત જ ખબર પડી જાય. આટલો ફરક. સિદ્ધાંતની જ ખાલી વાત કરતા હોય, આચરણમાં કાંઈ ન હોય, ખબર પડી જાય. શુષ્ક જ્ઞાની કહેવાય. આત્મા ખાતોય નથી, આત્મા પીતોય નથી કાંઈ. 11:30 વાગે લાવો આઈસ્ક્રીમ. અરે આત્મા ખાતો નથી ને પીતો નથી ને તો ઈંટના ટુકડા ખા. આઈસ્ક્રીમ શા માટે ખાવો છે? આખી જિંદગી તું બોલો છો હું આત્મા છું, હું આત્મા છું, કરીને બતાવો. ગોપાલ દેવાને શુષ્ક જ્ઞાની કહે છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજો, દયા આવે છે ને. એટલે સૌભાગ્યના નિમિત્તે આપણને આ બધું કહ્યું કે તું કોણ છો. શ્રી તીર્થંકર એમ કહે છે, હું નથી કહેતો, આ ખાસિયત છે જ્ઞાનીની. જ્યાં ત્યાં કુપોલ દેવે નંદી સૂત્રમાં આમ છે, થાણંગ સૂત્રમાં આમ છે, સંમતિ તર્ક જોઈ લો, 10 વૈકાલિક જોઈ લો, બીજું બોલે બીજું અંગરે સોયગડાંગમાં આમ લખ્યું છે. ખરા આત્મજ્ઞાની હોય ને એ ઠેકો લે જ નહીં કે હું કહું છું એમ. અને આત્મજ્ઞાની ન હોય ને એ વ્યવસ્થિત સારી વાત કરે. 1 કલાકમાં ગોપાલદેવનું નામ જ ન આવે, તીર્થંકરનું નામ જ ન આવે. ગોપાલદેવ લખ્યું જ પાછળ પોતાની જ હાંકતા હોય. સામેવાળો તો અજાણ્યો છે બિચારો, આનંદ આવે કે આજે બહુ મજા આવી, બહુ મજા આવી. બોલો ફરિયાદ ન કરે કે કેમ જમવાનું સારું મળે ને, નાચવા કૂદવા મળે, મફત. અતિ નિર્જરતા વણનામ છે ને એમાં અતિ આખો સંસાર મફતમાં મળે છે ને, લૂંટાય છે. જો મફત મળે ક્યારે કોઈ વસ્તુ? મફત મળે ને લેવાય જ નહીં. નક્કી કે ગડબડ હોય, નક્કી ગડબડ હોય. કબીર કહે છે કે માથું મૂકતો ન મળે. આ માથું મૂકતા જો મોક્ષ મળે ને કે ગુરુજી મળે ને તો સાવ સસ્તું કહેવાય. કે શીશ દીએ ગુરુ મિલે તો બી સસ્તા જાન, કબીર કે તો સાવ સસ્તું કહેવાય. કે હમણાં મૂકી દઉં કે માથું. મીઠાઈ મળે જ મફતમાં ને આત્મા મૂકી દે છે. શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કયો હોય, ગમે તે પ્રકારે, ન ગમે એમ કયો હોય ને ગમે તેમ કયો હોય. આ તો ગુજરાતી ભાષાનું શૈલી છે આ. એટલે કોઈ પણ પ્રકારે કયો હોય, એમ ગમે કે ન ગમે વર્ણન કર્યું હોય, કદાચ એ હોય પણ ખરું. એટલે વેદાંતમાં, બૌદ્ધમાં, સાંખ્યમાં ક્યારેક હોય પણ એ બોલે છે સાચું હોય. પણ ખૂબ શું કહે છે તીર્થંકર, તે પ્રકાર તેની સ્થિતિમાં હો કદાચ છે સાચે, તેને વિશે અમારું ઉદાસીનપણું છે. અમને સંભાવ છે, દ્વેષ નથી, અમને રાગે નથી થતો એનામાં. કેમ? અમે ઉદાસીન છીએ. જે પ્રકારે નિરાબાદપણે કોઈ પણ જાતના બંધન વગર એ જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, પણ એ તીર્થંકરે એ પ્રકાર કરી તે પ્રગટ અમે કયો છે. એ ચોપડીમાં વાંચે ગોળ કેવો લાગે, વાંચ્યું સાકર જેવો, બીજી ચોપડી વાંચ્યું કે પતાસા જેવો, ત્રીજે વાંચ્યું મધ જેવો, ચોથે વાંચ્યું સેકરીન જેવો, પાંચમે વાંચ્યું ખડી સાકર જેવો. બધું ગોખી નાખેલું. એટલે એને ખબર છે ગોળ કેવો લાગે, હજી ચાખ્યો નથી. એકવાર ચાખી લે પછી એમ કે ઓલી ચોપડી પ્રમાણે વર્ણન કરે કે હું જ કરું, મેં જ ચાખ્યો છે તો ગોળ કેવો લાગે. પછી ઓલો બહુ પૂછે કે કેવો હોય કેવો હોય, તો તું ખાઈ જો તને ખબર પડશે. વાણીમાં આવે એમ નથી, પણ વાણીમાં જેટલું આવ્યું એટલું તીર્થંકરે આત્મા વિશે કહ્યું.
તે વિશે અમારું ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તીર્થંકર કહે છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કયો છે. અમે કેમ કે બે તીર્થંકર એક સાથે થોડા બોલતા હશે. નિયમ છે આ શાસ્ત્રમાં, બે તીર્થંકર ક્યારે ભેગા થાય જ નહીં. અત્યારે મહાવિદ્યમાં 20 તીર્થંકર ભગવાન છે. અહીંયા જ્યારે ચોથો આરો હશે ત્યારે ત્યાં 170 કે એક આમને પ્રમાણે 190 તીર્થંકર હશે. બે તીર્થંકર ભેગા ન થાય ક્યારે. અમે કેમ, હું છું જ નહીં. હું એટલે અહમભાવ, મારું એટલે મમત્વ ભાવ. અહમભાવ ને મમત્વ ભાવ ગયો એનું નામ સમ્યક દર્શન, એનું નામ આત્મજ્ઞાન. ગોપાલજીને કોઈ પૂછેલું તમે લખો, અમે કેમ કહો છો એકલા જ? કેટલા બધા આવ્યા છો? કાલે અમે નીકળશું, કેટલા જવાના છે? એકલા જ જવાના હોય. 10-15 જણા છીએ ના. કહ્યું કે અહમભાવ એટલે હું પણ ગયું, મારા પણ ગયું. એટલે આખા વચનામૃતમાં ગોપાલદેવે 5-6 જગ્યાએ ખાલી હું શબ્દ વાપર્યો છે. આનંદ આવે એવી વાત છે. પછી છેલ્લે ચૈત્રવદ 5મ સંવત 1957, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. અમે શરીર કેવી રીતે આત્મામાં જાય ત્યારે ફરી વાર લખ્યું, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. હજાર પત્રોમાં કે હું નહીં, છેલ્લે પાછું લખ્યું, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આત્મામાં સમાઈ જાય છે. આ સમયસરની ગાથા છે. તું સ્થાપન નિજને મોક્ષ પંથે ધ્યાન અનુભવ તેને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. આત્મામાં સમાઈ જાય. આ ભગવાન જાણે બધું, દેખે બધું. સિદ્ધના જીવો અત્યારે પ્રતિક્રમણમાં આવે ને, સમયની વાત જાણી દેખી રહ્યા છે. એને મતલબ ન હોય, કે રાગદ્વેષ ન હોય. નહીં તો કહી દે તો કે હમણાં બોમ્બ ફૂટવાનો છે, 3000 જણા બચી જાય ને. 3000 ક્યાં પરમેનન્ટ શાશ્વત સુખ આપે એવો બોધ આપીને ગયા. એ કર્મ પતી ગયું. હવે કરે નહીં, કરાવડાવે નહીં, કરતા પ્રત્યે અનુમોદે ન આપે. મનથી, વચનથી, કાયાથી. મન છે જ નહીં, વચને નથી, કાયા નથી. એ કોઈ રીતે બોલે? ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન નથી. હવે કર્મ હોય તો દ્રવ્ય મન હોય ને. 9 કોટીએ છોડી દીધું બધું કરવાનું. આ ભગવાન એક પણ કામ બાકી હોય ને, ઝાડવા ઉગાડવાનું કે રસ્તા પડો, એ આત્મજ્ઞાની ન હોય. દીધી વાત છે. આ તો અધ્યાત્મની વાત છે, આત્માની. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ. એનું એ કામ જ નથી. ઠરી ગયા છે આત્માના અનુભવથી, પરિતૃપ્ત થઈ ગયા છે, કાંઈ કામ બાકી નથી. જ્યાં પૂર્ણ કામપણું છે, ઈચ્છા, કામ એટલે ઈચ્છા, અહીંયા ત્યાં સર્વજ્ઞતા છે. વચનામૃત 360 મથાળે લખ્યું છે મોટા અક્ષરે ગોપાલદેવે. કંઈ કરવું જ નથી એને. આ ભગવાન છે. 1000 પત્રમાં ક્યાંય લખ્યું નથી આમ કરો ને તેમ કરો, વ્યવહારનું. આત્માની જ વાત. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જાણ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કયો છે. જે લક્ષણે કયો છે તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કયો છે. એને કોઈ પણ જાતનું બંધન ન આવે. એ તો ક્યાંક ને ક્યાંક ગડબડ થાય. વર્ણન આપણે બીજે વાંચીએ, પૂર્ણ પુરુષે ન કહ્યું હોય, 90% સુધી બરોબર જાય, પછી ક્યાંક ગડમથલ થાય. અમે તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે. આ તો વાણી ધર્મે બોલવા માટે પ્રગટ તે જ આત્મા અમે છીએ. અમે જાણ્યો છે એટલે હું એ જ છું એમ. પણ સામેવાળાને ન સમજાય એટલે પહેલાં વાણી ધર્મે એમ કહ્યું કે આત્મા આવો હોય તેવો. એ હું પોતે જ છું. કે પ્રગટ અમે તે જ છીએ. તે આત્મા સમતાના અમે લક્ષણે યુક્ત છે. બહુ લોકોને અહીંયા આ ગુણ આવે ને, સમતા, રમતા, ઉરતતા, જ્ઞાયકતા, સુખભાસ, એમ થાય સમતા એટલે ક્રોધ ન કરે, રાગદ્વેષ ન કરે. એ અર્થ બરોબર છે. અહીંયા એ અર્થ નથી. અહીંયા સમતાનો અર્થ સમત્વ, એક સરખાપણું એ છે. ભલા અહીંયા આ સમયસર નાટકની ગાથાના અર્થ છે. એમાં મોટા મોટા પંડિતો એવા અર્થ કરે છે. અહીંયા પુસ્તક છે એવા, સ્ટેજ ગગડાવતા હોય. ગોપાલદેવે સાચો અર્થ કર્યો છે. એટલે સમયસર નાટક મૂળ બનારસીદાસનું જે છે એને અર્થ કર્યો ને તે બધે એ અર્થ કર્યો કે ક્ષમા. અહીંયા સમત, આખી વાત જ અલગ છે. એનો બીજો અર્થ એ પણ છે. અહીંયા એ વાત નથી, અહીંયા જીવ તત્વના ગુણની વાત ચાલે છે. ક્રોધ ન કરે પણ લોભ તો કરે ને, લોભ ન કરે પણ માન તો કરે ને. અહીંયા સમત્વ ગુણની વાત છે. આ દ્રવ્યાનુયોગ છે. આ દ્રવ્યાનુયોગની ગાથા છે.
જીવ તત્વના ગુણ અને અજીવ તત્વના ગુણ, જીવ અજીવ અધિકાર મથાળું આપ્યું છે બનારસદાસજીએ. એટલે ગોપાલજીનું જ્ઞાન કેટલું છે. આ આત્મા સમતા નામના લક્ષણયુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ છે તે આત્માની છે તે પહેલાના 1, 2, 3, 4, 10 સંખ્યાત અસંખ્યાત અનંત સમયે હતી, વર્તમાને છે અને હવે પછીના કાળને વિશે તે જ પ્રકારે તેની સ્થિતિ છે. એટલે 1 કરોડ વર્ષ પહેલાં એ 33 કરોડ સાગરોપમ નરકમાં હતો ત્યારે એને અસંખ્યાત પ્રદેશ હતા. અત્યારે એટલા જ છે. એક પણ પ્રદેશ ઘસાણો નથી. એને કાપ્યો, છેદ્યો, બાળ્યો, સળગાવ્યો, તળ્યો, એટલા જ પ્રદેશ રહે. કીડીમાં જાય તો અસંખ્યાત પ્રદેશ, હાથીમાં જાય તો અસંખ્યાત પ્રદેશ. તો અવડો મોટો હાથી 750 કિલોની કીડી ફૂંકતી ઉડી જાય તો અસંખ્ય કેમ સમાય? આત્માને સંકોચ વિકાસનું ભાજન છે. આત્મા એ ગુણ છે. પ્રદેશ એટલા જ હોય. કીડીમાં જાય એટલે એક પણ પ્રદેશ હવે સમાતો નથી આ શરીરમાં, એટલે થોડું બહાર રાખીએ. બધા પ્રદેશ આ સમત્વ ગુણ એક સરખાપણું, અહીંયા એ અર્થ છે. સમતા રમતા ઉરતતા ગયા એક તત્વ. આત્માના જીવ તત્વના ગુણની વાત છે. તે પહેલાના 1, 2, 3, 4, 10 સંખ્યાત અસંખ્યાત અનંત સમય હતી, વર્તમાને છે ને હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપીપણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘડતા નથી. નિગોદમાં જાય ત્યાં અસંખ્યાત પ્રદેશી જોયા. જ્ઞાનને આવરણ આવી ગયું છે એટલે જ્ઞાન અક્ષરના અનંતમાં ભાગ જેટલું હોય. પ્રદેશ અનંત જ હોય, અસંખ્યાત જ હોય પ્રદેશ, છૂટવા ઘટતા નથી. એવું જે સમપણું, સમતા, તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. આ સમત્વપણું, આ એક સરખાપણું, ઘટે નહીં ને વધે નહીં. એટલે પ્રભુજી સહેલી રીતે સમજો. આ જીવ અનંતવાર નરકમાં ગયો છે, એ કોઈ પ્રદેશ એનો ઘસાણો નથી. ખાલી એક જ પ્રદેશ ઘસાણો હતો એનો, એકવાર નરકમાં જાય એટલે અનંતવાર ગયો છે. અત્યારે હોતો જ નહીં. આત્મા ઘસાઈ ગયો હોત એટલે સાવ વ્યય થઈ જાય તેનો, એવું થાય જ નહીં. દ્રવ્ય છે, મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ ટેમ. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે નથી એ નથી, જે છે એ છે. નવું પેદા થાય નહીં, હોય એનો ક્યારે નાશ નહીં. ગીતાનો શ્લોક છે બીજા અધ્યાયનો, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. કુપદે ગુજરાતીમાં એનું ભાષાંતર કર્યું. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. ભેદ અવસ્થા હોય, પર્યાય બદલી જાય. આ જડ છે શરીર, અત્યારે આયુષ પતી જાય અને બાળે પંચ મહાભૂતમાંથી બન્યું તો પંચ મહાભૂતમાં વયું જાય. આત્મા બીજે ક્યાં ગયો ગયો કર્મ પ્રમાણે તો છે ને. પછી જમીનમાં જશે, એનું ખાતર થશે, એમાં ઘાસ ઉગશે, એ ગાય ખાશે, દૂધ આપશે. કોઈ સગર્ભા સ્ત્રી પીશે, પછી બાબો પાછો મોટો થશે દૂધ પીને અને ધાવીને. એ પોતાના દાદાનું દૂધ પીતું નથી. સર્ક્યુલેશન ચાલુ છે. આ આખું સર્ક્યુલેશન ચાલુ છે. એક પણ દ્રવ્ય નવું પેદા થાય નહીં. આખો લોક પેટી પેક છે, તિજોરી છે. આ જીવ એ કોઈ વધે ઘટે નહીં. તો વસ્તી વધે છે, તો વસ્તી ક્યાં વધે? ખાલી એક જ ગટર ખંભાત નહીં, બહુ ગંદી નહીં, થોડીક જ. એની ખાળના ખાલી ચાંચડીના માથા ઉપરના જીવો ખાલી સરસો રાય જેવડા થઈ જાય ને તો એ બ્રહ્માંડમાં હમાય નહીં. વધે ક્યાં? તો મોક્ષ વે જાય તો એક ઘટ્યો નહીં, તો સીધે છેલ્લે છે ને જીવ, ઘટ્યો ક્યાં? પેટી પેક છે લોક. નવું ઉત્પન્ન થાય નહીં, છે એનો નાશ થાય નહીં. એટલે સમતા ગુણ. પછી રમતા આવે, રમણતા. પશુ પક્ષી મનુષ્ય આદિ દેહને વિશે, આદિ એટલે કૂતરો, બિલાડો, વાંદરો, વૃક્ષ આદિને વિશે. વૃક્ષ એ જીવ જ છે ને. વનસ્પતિમાં જીવ છે, હવે તો વિજ્ઞાનને ખબર છે. કેવડીને તો ખબર જ હતી પહેલેથી, અને હમણાં ખબર પડી કે વનસ્પતિમાં જીવ છે. વૃક્ષ આદિને વિશે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે,
પ્રગટ સુંદરપણા સમેત લાગે છે તે રમતા રમણીપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. હાથી કે સિંહ દોર્યા હોય એમ જ ઊભો રહે. માંદો હાથી હોય, પગ ભાંગી ગયો હોય તો જીવ તો રમણીયપણું હોય. એમાં ઝાડ આખું છે ઘેઘું, એમાં વાંદરા કૂદાકૂદ કરી એક જ ડાળી તૂટી, આમ લંગાઈને પડી ગઈ હોય ડાળી, પાંદડાને બધું હજી છૂટું નથી પડ્યું હોય, ડાળખું લટકે છે ઝાડને. એમાં રમણીપણું હોય જ નહીં. કેમ? એમાંથી ચેતન નીકળી ગયું છે. એ પવનના ઝપાટાથી ધીરે ધીરે મૂળ ઝાડથી તૂટી નીચે પડે, પછી કચરામાં જાય. રમણીપણું વહી ગયું. એટલે આજે રમણીયપણું, રમતા આકર્ષક ગુણ જે છે એનો જીવ તત્વનો છે. અને બીજી વસ્તુ એ જે છે જોવે કોણ? કોઈ જોવાવાળો ન હોય તો? રમણીયપણું આત્માનો ગુણ છે, જીવનો ગુણ છે, જળનો નહીં. ગમે એવું સારું ફર્નિચર હોય, બીજું ખરાબ ફર્નિચર, ખરાબ ફર્નિચરનો આનંદ આવે કે કેવું સરસ ફર્નિચર આવ્યું, કે ઈર્ષ્યા આવે ને કે કબાટ કેટલો સારો છે, હું તો જૂનું છું. ઉપયોગ જ નથી. એટલે જીવનો ગુણ છે. રમણીયતા દેખાવી અને દેખવી જીવ તત્વનો ગુણ છે. પશુ પક્ષી મનુષ્યાદિ દેહને વિશે, વૃક્ષાદિને વિશે જે કંઈ રમણીપણું જણાય છે અથવા જેના વડે તે સર્વ પ્રગટ સ્ફૂર્તિવાળા જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે, જેના વિદ્યમાનપણ એના આખું જગત શૂન્યવત સંભે છે. પોતે નથી તો રમણીપણું ક્યાં છે જ? કે કોણ કે સારું છે? આપ મુએ પછી ડૂબ ગઈ દુનિયા. પોતે નથી તો દુનિયા છે જ નહીં ને. પોતે છે તો દુનિયા છે. એટલે જીવ છે. હમણાં લંબાણમાં એનું આગળ બીજા ગુણમાં આવશે. એવું રમ્યપણું જેને વિશે છે તેનું લક્ષણ જેને વિશે ઘટે તે જીવ છે. આગળ કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. કે હું નથી અને આખી દુનિયા છે. આ તો વધતો વેગે જ થયો ને. તો દુનિયા છે નક્કી કોણે કર્યું? તું નથી તો. એટલે પોતે પહેલાં છે તો આખી દુનિયા છે, નહીં તો નથી. અને ઉર્ધ્વતા ગુણ કહેવાય. ઉર્ધ્વતા અહીંયા એ ભાષામાં લખ્યું છે, ઢુંઢારી હિન્દી ભાષામાં, સમતા રમતા ઉર્ધ્વતા. ઉર્ધ્વતા ગુણ. પોતે છે તો દુનિયા છે, પોતે નથી આપ મુએ એ ડૂબ ગઈ દુનિયા, પછી કંઈ છે જ નહીં. એટલે જીવ તત્વનો ગુણ છે. કોઈ પણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાના અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે એ હોવો જ જોઈએ. અને કોઈ પણ પદાર્થનું ગ્રહણ, ત્યાગ આદિ કે ઉદાસીન જ્ઞાન થવા પોતે જ કારણ છે. એને વૈરાગ આવ્યો જોઈને, પણ પોતે છે તો ને. ગમ્યું પોતે છે તો ને, ન ગમ્યું તોય પોતે છે તો ને. ગમો અણગમો થાય કે ઉદાસીન જ્ઞાન થાય, પોતે છે તો ને. ગમે એવું રૂપ હોય ખુરશીનું, તો બીજી ખુરશીનું સુખ દુઃખ કંઈ થાય નહીં. એને સળગાવી દે તોય બીજી ખુરશીને વૈરાગ ન આવે કે આવું છે આ બધું ફના સંસારમાં. તો શેત્રુંજીને કંઈ દુઃખ ન થાય કે હું જેની ઉપર બેસી હતી 8 દિવસથી, હવે ખુરશી મળી ગઈ, બળી ગઈ. એને કંઈ મતલબ જ નથી. એટલે પોતે છે તો બધું છે, પોતે નથી તો કાંઈ છે જ નહીં. આ પોતે આત્મા, જીવ. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પ માત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ થઈ શકે એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. એટલે આગળ ને આગળ પહેલાં પોતે છે તો જ બધું છે. તેને ગૌણ કરીને, એટલે કે તેના વિના કોઈ પણ કંઈ જાણવાય છે તો તે બનવા યોગ્ય નથી. આનો વ્યવહારિક દાખલો, ક્લાસ ટીચરમાં 40 સ્ટુડન્ટ છે, 10 નથી આવ્યા, બહુ ઠંડી છે એટલે 30 જ આવ્યા છે. તો 40 વિદ્યાર્થીમાંથી 10 નથી આવ્યા ને 30 આવ્યા છે. હાજરી કોણ પૂરે? વર્ગ શિક્ષક ને. વર્ગ શિક્ષક નથી તો એ કોઈ નથી આવ્યો કે 40 આવ્યા છે, નક્કી કોણ કરે? એટલે ક્લાસ ટીચર છે તો હાજર ગેરહાજર બધું છે ને હિસાબ. ક્લાસ ટીચર એ જીવ. પોતે છે તો બધું છે, પોતે છે જ નહીં તો આખો ક્લાસ આવ્યો છે કે એક કોઈ નથી આવ્યો, મતલબ જ નથી ને. નક્કી કોણ કરે પછી? એટલે નક્કી કરનાર ખોટું કે સાચું ગણવામાં ભૂલ થઈ ગઈ, એટલે કે 10 નથી આવ્યા
આમ તો 11 નહોતા આવ્યા, પણ ગણતરીમાં ભૂલ હતી. ખોટું સાચું એ જાણે છે ને કોઈક પહેલાં હતો તો આ ઉર્ધ્વતા ગુણ. પ્રથમ રહેનારો જે પદાર્થ જીવ છે તેને ગૌણ કરીને, એટલે કે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી. માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય. એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. એનું નામ છે જીવ. હવે એનું નામ જીવ હતું તીર્થંકરે. તો તીર્થંકરે જીવ કીધું, બીજા ધર્મ નથી કહેતા. વેદાંતમાં જીવ અને આત્મા, પ્રકૃતિ, સાંખ્યમાં બધું ઘણી બધી વસ્તુ છે. એટલે જીવ તત્વ આત્માથી જુદું નથી. જીવને કર્મ ભેગું હોય, કર્મ નીકળી જાય તો આત્મા થઈ ગયો. આત્મા તો પરમાત્મા. તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. એટલે ઉર્ધ્વતા ગુણ પોતે છે હાજરી પૂરનાર તો આખો વર્ગ છે. ટૂંકમાં ઉર્ધ્વતા, ઉરજતા ગુણ પોતે છે તો બધું છે, પોતે નથી તો કાંઈ નથી. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો ગાયકપણા નામનો ગુણ છે. આ મુખ્ય. કોઈક આપણને એમ કે એક જ કયો જીવ અને જળનો ફરક શું? તો આ જ્ઞાન ગુણ, ઉપયોગ લક્ષણ, વિલક્ષણ કહેવાય. એ હોવું જ જોઈએ. એમાં એ ન હોય તો એ જીવ ન હોય. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો ગાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે ગાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. એટલે હું કંઈ જાણતો જ નથી. હવે એટલે ખોટું પણ જાણે તો ખરા જ. ઊંઘમાં જાણે. ઊંઘમાં ક્યાં જાણે છે? તો કોણ એમ કહે છે કે મને બહુ સારી ઊંઘ આવી? આજે ઊંઘ સારી આવી જ નહીં. 8 કલાક સૂતો હતો પણ તોય કે સારી, એટલે કોકને ખબર છે ને કે આજે સારી ઊંઘ ન આવી. એટલે કહે છે કોઈ પણ સમયે ગાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે ગાયકપણું સંભવી શકે નહીં. એટલે જીવ જ્યારે કોમામાં હોય, બેભાન હોય, વેન્ટિલેટર પર હોય, ત્યારે કર્મ તો બંધ ચાલુ જ હોય. એની જે વાસના એ બેભાન થઈ ગયો ત્યારે હોય ને, પછી 20 દિવસ વેન્ટિલેટર પર રહીને પછી મરે, તો એ જ્યારે જાગ્રત અવસ્થામાં જે ભાવ હતા, એના લેશ્યા હતી, એ તો ચાલુ જ છે. એ પ્રમાણે ગતિ થાય એની. ભેદી વાત છે. એ બેભાન કર નાખે તો એનો ગાયકતા ગુણ કયો ન જાય. વાચા વહી ગઈ એની, બોલવા ન દીધો એટલે. મોઢું બંધ કરી દીધું એનું, આંખ બંધ કરી જોઈ ન શકે, કાન બંધ કરી એટલે સાંભળી ન શકે. ગાયકતા ગુણ તો છે જ એનો. જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે ગાયકપણું સંભવી શકે નહીં. એટલે આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ પૂતગલ, એને ગાયકતાનો ગુણ નથી. કાળ, કે હમણાં જવા દેવાને, કાળ જડ છે, એને મતલબ જ નથી, એ વયો જ જાય. એનો ગુણ જ છે પરિવર્તન, એ નામ જ છે પર્યાયનું. કાળ ઔપચારિક દ્રવ્ય છે, કાળ જેવો કોઈ પદાર્થ નથી. એમ શ્વેતાંબરામના પ્રમાણે અમુક અન્મે કહે છે કાળના અણુ છે, એ જેવો એ, પણ પરાવર્તન એનો ગુણ જ છે. પરિવર્તન બદલ્યા કરે, એમાં ગાયકતા નથી. તો બહુ તડકો હોય, પછી 42-44 ડિગ્રી, કે બહુ ઠંડી હોય, તો દયા આવે તો થોડી વાર ખમી જાય ને, કે મરી જાય છે નાના છોકરા ધ્રુજીને ઠંડકમાં. એનો ઉપયોગ જ નથી કાંઈ. ઉપયોગ લક્ષણ ખાલી જીવનું જ છે. એટલે કહે છે બીજા કોઈ પણ પદાર્થને વિશે ગાયકપણું સંભવી શકે નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ ગાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કયો છે. એટલે ઘણા ધ્યાનમાં બેસી જાય ને કે વિચાર શૂન્ય દશા કરીએ. વિચાર શૂન્ય દશા કરે તો પથરો થઈ જાય, એવું બને જ નહીં ક્યારે. જાણે તો કરે, રાગદ્વેષ ન કરી શકે. સાધક હોય ઉચ્ચ કક્ષાનો, એટલે સંકલ્પ વિકલ્પ ન થવા દે, રાગદ્વેષ ન થવા દે, કે ચાલો હવે વિચાર બંધ કરી દો, કાંઈ વિચારતા જ નહીં, કાંઈ જાણતા જ નહીં, એટલે પથરા થઈ જાય એમ ને, એવું બને જ નહીં ક્યારે. ધ્યાનની શિબિરમાં બફમ ચાલે, એવું બને જ નહીં ક્યારે. નિર્વિકલ્પ દશા હોય
અવિકલ્પ દશા હોય, સંકલ્પ વિકલ્પ ન કરે, રાગદ્વેષ ન કરે, હર્ષયોગ ન કરે, ગમો અણગમો ન કરે, એ બરોબર. આત્માનો ગુણ જ છે જાણે કરવું. એ પોતે જાણે કે અત્યારે હું ડાફોડિયા નથી મારતો, ટટ્ટાર બેઠો છું, પણ જાણે હું શ્વાસ લઉં છું. એ લાલ બલ્બ કર્યો નાનો એટલે જોવે છે ને કે લાલ બલ્બ છે. અંધારું કરી દીધું જાણે છે ને કે અંધારું છે. એટલે ધ્યાનમાં વયો જાય એટલે પથરાવ ન થઈ જાય કાંઈ. લોકોને ખોટા બધા ભ્રાંતિગત ખ્યાલ છે. આ બધા કોઈ બધો ખુલાસા કર્યા છે. એટલે ઉપયોગનું હોય તો એ જીવ કહેવાય જ નહીં, એ પથરો કહેવાય, જળ કહેવાય. તો જળ ને જીવમાં ફરક શું? જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થ ગાયકપણું સંભવી શકે નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ ગાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કયો છે. આગળ શબ્દાદી 5 વિષય સંબંધી, એટલે 5 ઇન્દ્રિયના વિષય, અથવા સમાધિ આદિ જોગ સંબંધી, કે બેસી ગયો છે સ્થિર થઈને સમાધિમાં છે, જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો છે, એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે. લક્ષણ કોનું છે? સુખભાસે. 5 ઇન્દ્રિયના વિષય. એમાંનો જમવા બેઠો ને એને ભાવ્યું પૂરણપોળી. તો પૂરણપોળી કોને ભાવી? ખોટું ખોટું સુખ કે સાચું સુખ આત્માનું અનુભવ કોને થાય? જો સાકર મોઢા ઉપર મૂકે અને સુખ ઉપજતું હોય તો ડબ્બાને આવવું જોઈએ ને. ખાલી થઈ ગયો ડબ્બો, પછી 1 કિલો સાકર નવી નાખી તો ડબ્બાનું ઢાંકણું કૂદવું જોઈએ ને કે નવી આવી સાકર, નવો ગોળ આવ્યો. તો પેલું રાજી થઈ જાય ને કે બાસુંદી આવી. એટલે સાચું કે ખોટું સુખનો આભાસ કે ખરેખર સુખ એ ગુણ જીવનો છે, જળનો નહીં. જળનો ગુણ હોય તો આનંદ દેખાવો જોઈએ ને. જેના વડે એને સુખ લાગ્યું એ વસ્તુમાં એનું નામ જીવ. એટલે સુખ આત્મામાં છે, જળમાં નહીં. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. એટલે શું કરે છે? શોધે સુખ પર વસ્તુમાં, હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. આત્માથી બધું હીન છે એટલે બીજે સુખ મળે નહીં કાંઈ, એ બીજે ગોતે છે સુખ. એટલે સ્વાદમાં, સાંભળવામાં, સુગંધમાં, સ્પર્શમાં. એટલે કોઈ જડ હોય, હાથીનું ચિત્ર કે માણસનું ચિત્ર, એને નળી મૂકીને પછી બાસુંદી આપે તો રાજી થાય. વાંદરાનું ચિત્ર હોય ને કેળું મૂકીએ તો વાંદરો રાજી થાય પછી. એટલે ગુણ કોનો છે? આ જીવ તત્વનો ગુણ છે. ખોટું ખોટું સુખ લાગવું કે સાચું સુખ, સુખનો આભાસ એ જીવનો ગુણ છે. એટલે એનો અર્થ શું થયો કે સુખ સ્વાદમાં નથી, સુખ સાંભળવામાં નથી, ખ્યાલમાં છે પોતાના. ઘણા એમ કે મને ગળું જરાય ન ભાવે, મને તીખું બહુ ભાવે. ઘણા કે મને તીખું ભાવે જ નહીં, મને ગળ્યું બહુ ભાવે. જો સુખ ગુણ હોત એ જળ પદાર્થનો તો બધાને સરખો આનંદ આવવો જોઈએ ને. બરફ બધાને ઠંડો લાગે, અંગારો બધાને ગરમ લાગે, તો મરચાંને ભજીયા બધાને ભાવવા જોઈએ ને. હું તો ખાવા જ નહીં કે ક્યારે, એને એમાં આનંદ નથી. એને શ્રીખંડ તો હું ખાતો જ નથી કે, તો લોકો અડધો કિલો લાવો. એટલે શ્રીખંડનો ગુણ નથી સુખ, એને ખાય છે એનો ગુણ છે. ભલે ખોટો કે સાચો એ પછી વાત આવશે. આ સમજાઈ જાય પછી એને પર વસ્તુમાં એને મૂંઝવે નહીં ને. પર વસ્તુમાં નહીં મૂંઝવું, એની દયા મુદને રહી ગઈ. સુખ એમાં છે જ નહીં. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી એ મળવાનું નથી. વચનામૃત 108. એ જીવ ભ્રમમાં તને હિત કહું છું કે સુખ અંતરમાં છે, બહાર નથી. ભલે ખોટું ખોટું તો જીભને ખબર કેમ પડી કે આ સ્વાદિષ્ટ છે? આત્માની સત્તા વડે ને. જીભને તો બળે છે તીખું મરચું હતું એટલે, તોય પાછું કહે એક લઈ લો હવે, ફરી વાર ક્યારે આવશે પાછું. એટલે જીભને બળે છે, શિષ્કારા બોલાવે છે, પાણીએ પીધું અડધો ગ્લાસ, ગોળે મગાવ્યો, તોય પાછું ફરી વાર એક લઈ લે છે.
એટલે આનંદ કોને આવે છે? જીભને નહીં. જીભને તો ત્યાં કાપો પડી ગયો છે, લાલ લાલ થઈ ગઈ છે. આનંદ કરનાર કોઈક બીજી વસ્તુ છે, ભલે ખોટો આનંદ છે. એટલે આ સમજાય તો એ જળથી અલગ થઈ શકે ને. પછી એને સ્વાદનું મહાત્મ્ય ઘટી જાય, સુગંધનું ઘટી જાય. એમ કરતાં કરતાં જીવ હું દેહ આદિ સ્વરૂપ નથી એમ થાય. પછી એમ પહેલાં નાસ્તી બધું કાઢતો જાય, પછી એમ થાય હું આત્મા છું. હું શરીર નથી, હું વાણી નથી, હું મન નથી, એમ બધું બાદ કરતો જાય તો છેલ્લે હું આત્મા છું એમ થાય ને. સીધું બાદ ન થઈ જાય કાંઈ. એટલે પ્રેક્ટિસ કરવી પડે. એટલે જ્ઞાનની આજ્ઞા પર બધા નિયમ લેવા પડે. આ થાય એવું નહોતું એટલે આંબેલની શોધ કરી. જીનેશ્વરે આજ્ઞા આપી કે આંબેલ કરજો, પણ આખું વરસ કહ્યું નહીં સ્વાદ વગરનું ખાવ. ઠીક, પણ હમણાં 8 દિવસ તો ખા. એટલે એમ નિયમમાં આવી જાય છે. આ રિહર્સલ છે નાટકનું. પછી જેમ કરતાં 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 પછી એક પણ પરમાણુ વગર જીવી શકે એવો પદાર્થ છે આત્મા. અને ખોરાકની જરૂર જ નથી. શરીરને ખોરાકની જરૂર છે, કેમ કે પૂતગલથી બનેલું છે તો પૂતગલ જોઈએ. આત્મા કંઈ ખોરાકથી નથી જીવતો. આત્મા મૂળ દ્રવ્ય જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે એમ જીવ છે. એ સહજ છે. સ એટલે સાથે, જ એટલે જન્મેલું. હતું છે ને હશે, ભેદી વાત છે. એ પોતે જ છે. પછી હું એટલે ખબર ભાઈ હું મરું નહીં ક્યારે, પણ ડર કે ન લાગે એને? જાવા નાખે રોગ થાય તો ઈલાજ કરવા માટે. એ પોતે ગુજરી જવાનો છે, અથવા એના સગાવાલા પછી એને દુઃખ થાય. એને ખબર કોઈ મરે જ નહીં. એનું બેસ્ટ ફ્રેન્ડ કે ઇષ્ટનો વિયોગ થાય પછી દુઃખ થાય કે મરે જ નથી. મારી સાથે રહેવાનું હતું અવધિ માપ કે 3 વર્ષ કે 30 વર્ષ, એ પૂરું થઈ ગયું. એ બીજે ક્યાં ગયા, હું બીજે ક્યાંક રહેવા જઈશ. તો દુઃખ કેવી રીતે થાય ને? એટલે જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે, પછી અમર થઈ જાય. પછી મોતને જ મારી નાખે, કાળનો કાળ. મૃત્યુ મરી ગયું રે લોલ. પછી અબ હમ અમર ભાઈ નહીં મરેંગે ફેર. એટલે જીવ તત્વના ગુણ જાણીને ખબર પડે કે હું તો અવિનાશી એવી વસ્તુ છું, હું શાશ્વત વસ્તુ છું. તો સામેવાળા એને ઓળખે છે, એ બધા શાશ્વત છે ને, કુટુંબી બધા એના, કોઈ મરે જ નહીં. શબ્દ આદિ 5 વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતા માત્ર છેવટે તે સર્વને વિશે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે. તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થંકરે જીવનું કહ્યું છે, અને વ્યવહાર દ્રષ્ટાંતે નિંદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યારે એને ખબર નથી કે હું શરીર જો હાથ પગ ઘસઘસાટ ઊંઘી ગયો છે. ત્યાં પણ હું સુખી છું એવું છે જ્ઞાન. એને સુખ કેનું ભેંસું ઊંઘમાં? બીજી તો કંઈ વસ્તુ છે નહીં. એ ખાવાનું નથી, પીવાનું નથી, સૂંઘવાનું નથી, સાંભળવાનું નથી, તો એને આનંદ કેમ આવ્યો પછી? એટલે કોઈક એવું વેદન કર્યું ને સુખનું અંદર, એ પોતે જીવ. એ તો સમજાય કે બેન એમ પૈસાનો ઢગલો હતો એટલે આનંદ આવ્યો, તો કંઈ છે જ નહીં. તે મચ્છર કોવડે તોય આનંદ આવે છે. કે નક્કી આનંદ જેને સુખનો ભાસ થાય છે એ કંઈક બીજી વસ્તુ છે ને, એ પોતે છે. જે નિંદ્રાને વિશે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે ત્યાં પણ હું સુખી છું એવું છે જ્ઞાન. એ બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ ત્યાંનું છે, બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી. અને સુખનું ભાસો પણ તો અત્યંત સ્પષ્ટ છે. એ જેનેથી ભાસે છે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. આ તો સામાન્ય બધાનો અનુભવ છે. એમ કે આજે બહુ સારી ઊંઘ આવી, કેમ બહુ જમ્યો, બહુ પૈસા કમાણો, ના. અત્તર બહુ સુગંધ આવતી હતી, ના. કોઈ પણ પદાર્થ નથી ત્યાં તોય આનંદ આવ્યો. એટલે સુખનો ભાસ જીવ તત્વને થતો હશે ને. આ જીવનું લક્ષણ છે. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે. અથવા તે જેનું લક્ષણ હોય છે તે બધા જીવ હોય છે, એ તીર્થંકર આદિનો અનુભવ છે. વેદન કર્યું એણે સુખ દુઃખનું. તો આગળ આવ્યું તો કે ગાયક કર્યું. આ ગાયકતા ને વેદકતા બે ગુણ અલગ અલગ છે. આમ સરખા છે પણ એકદમ સરખા નથી. એક જાણવું ને સાથે વેદવું.
દર્દીને 103 તાવ આવ્યો, ડૉક્ટરને બોલાવ્યા વિઝિટે. ડૉક્ટર તો રાજી છે ને, વિઝિટ મળશે. દર્દી રીબાઈ છે, તપાસ્યા, વાત બરોબર છે કે 103 તાવ છે, જલ્દી લ્યો હોસ્પિટલમાં દાખલ કરો ને તો 105 થઈ જશે અને જીવને જોખમ છે. તો વેદન કોને થાય છે? દર્દીને. જાણે છે કોણ તાવ આવ્યો? એ દર્દી. ડૉક્ટરે જાણે છે. એટલે જ્ઞાયકતા ગુણે જાણવું એ દર્દીને ડૉક્ટર બંને જાણે છે, પણ ડૉક્ટર વેદતા નથી કાંઈ તાવ, એ જાણે છે ખાલી તાવ છે. તો દર્દી વેદે છે અને જાણે છે. એટલે વેદકતા અને જ્ઞાયકતા આમ સરખું છે, આમ લંબણમાં ઊંડા ઉતરીએ તો પાછું અલગ અલગ છે. ઓલો વેદે જાણે બંને, આ ખાલી જાણે કે આ તાવ છે, વેદે નહીં. એટલા અલગ અલગ કરીને કીધા. એટલે પૂર્ણ જ્ઞાન છે જીનેશ્વરમાં, કેવળીમાં, સર્વજ્ઞમાં. એટલે બધું કહી દીધું કે આગળ જતા તમે ભૂલ ન કરો. પાછું બીજા દર્શનમાં ઘણું બધું કહ્યું છે આવું જ, પણ કુપોલો જો નક્કી કર્યું કે પૂર્ણ નથી. છૂટવાની ઘણી વાત સાચી જ છે, ત્યાગ વૈરાગની બધી વાત સાચી છે, કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા તો સાચું જ છે, એ મિથ્યા છે, આપણે કામનું નથી કાંઈ. પણ તીર્થંકરે જાણ્યું કે કામનું નથી, પણ છે તો ખરા. મિથ્યા એટલે સપનું નહીં કાંઈ, છે વસ્તુ, વસ્તુ રૂપે છે. મને પ્રયોજનભૂત નથી કાંઈ, મારે એનું કામ નથી કાંઈ, એઠવાડો છે, સપનું છે, પણ છે તો ખરું. આ મોડું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું. એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું, તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે, અથવા તે જેનું લક્ષણ હોય છે તે બધા જીવ હોય છે. એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. આદિ કેમ લખ્યું અહીંયા? કેવળી નહીં આ ખબર છે, બીજા જ્ઞાની નહીં ખબર છે, જેને આત્મા અનુભવ લીધો એને. હવે ચૈતન્ય ગુણ, સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિચંદ્ર સૂર્યદાની કાંતિ, જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. એટલે અંધારું બહુ એટલે આપણે લાઇટ કરીએ એટલે પ્રકાશ થયો, તો આખો ઓરડામાં પ્રકાશ આવી ગયો, પરપ્રકાશક. ટ્યુબલાઇટને ખબર નથી, એટલે ટ્યુબલાઇટ પોતે પોતાને નથી જાણતી, જડ છે, અને ઓરડાનું નથી ખબર એને. તો આત્માને ખબર પડી કે આ ટ્યુબલાઇટ છે અને એનાથી પ્રકાશ થયો, એટલે સ્વ પોતાને ખબર પડી, એટલે સ્વપ્રકાશ પોતાને જાણે પોતે, અને બીજી વસ્તુ નહીં જાણે, સ્વપર પ્રકાશક. એટલે એમ કહે ને, મને તેજના અંબાર દેખાય ધ્યાનમાં બેસું ત્યારે. આ તો પૂતગલનો ગુણ છે પ્રકાશ હતો, પણ આ સમજાવવા માટે ચૈતન્ય જ્યોતિની વાત કરીએ. પ્રકાશ એ જળનો ગુણ છે, આત્માનો નહીં, પણ જ્ઞાન પ્રકાશ, જ્ઞાન જ્યોતિની વાત છે. એક સિક્કો પડી જાય, કબાટની નીચે વયો જાય, અંધારું છે, પાવર વયો ગયો છે, એટલે આપણે કે મોબાઈલ ફોનમાંથી ટોર્ચ કરો, થ્રો સમ લાઇટ, પ્રકાશ ફેંકો, એટલે પ્રકાશ ફેંકો એટલે દેખાણો ને. એમાં આત્માના જ્ઞાન પ્રકાશથી, આત્માની જ્ઞાન જ્યોતિથી સૂર્ય, ચંદ્ર, તારા બધું દેખાણું. સૂર્યને ખબર નથી હું સૂર્ય છું, સૂર્યને એમ ખબર નથી કે આ દુનિયા આખી પ્રકાશ છે, હું ઉગું એટલે. તારાને, ચંદ્રને એમ નથી ખબર કે હું શીતળતા કરું છું પૂર્ણિમાના દિવસે. એટલે પોતે પોતાને નથી જાણતા, પોતે બીજાને નથી જાણતા. આત્મા પોતે પોતાને જાણે જ્ઞાન પ્રકાશથી, પોતે બીજાને જાણે, એટલે સ્વપર પ્રકાશક. આ ચૈતન્ય જ્યોતિ, ચૈતન્યતા ગુણ છે. શ્લોક છે સમયસરનો. આ થાય રે આત્માનો જીવનો ગુણ તહત્તી કરે પહેલાં, એ પ્રમાણે વર્તન કરે, પછી આત્માનો પહેલાં પરોક્ષે માને, પછી અનુભવ થાય ત્યારે. કોપદે લખ્યું છે, સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમાં. કેવું છે? પર શાંતિ, એટલે પરમ શાંતિ, ઉત્કૃષ્ટ શાંતિ, સુધામય જોઈએ, અમૃત. હવે મરે નહીં ક્યારે, શાશ્વત રહેશે. રસદેવ નિરંજન કો પીવી ગઈ જોગ લીધો, જુગો જુગ હવે પરમાનન્ટલી. પર શાંતિ અનંત સુધમ જે પ્રણમુ પદ તે વર્તે જય તે જય જયકાર. આ કેવી છે જ્યોતિ? ચૈતન્ય જ્યોતિ તે સમે
ભાસે અનુપમ ત્યાં અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આ સુખધામ એક ઉપર ગુજરાતીમાં લખ્યું અંતિમ પંક્તિ અનુભવીને. હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. ભાઈનું અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે. અહીંયા મહાવીર છે, અહીંયા પાર્શ્વનાથ છે, અહીંયા પરમાત્મા છે, અહીંયા અમૃતસાગર છે. આનાથી વિશેષ ઉત્તમ ગતિ કઈ હોય? અહીંયા કહે છે હું સિદ્ધ છું ઈડરને ડુંગરે મુનિને. તો સિદ્ધ પદ કરતા આગળ કાંઈ છે? કહી દીધું 680 કે તમારી આગળ છે મારી આગળ છે. તો હવે આનાથી વિશેષ ગતિ કઈ હોય સારી? ખુલ્લું કહી દીધું ગુજરાતીમાં બધું. ભાષાંતર ઓળું તોય આપણને ભાષાંતર ખોટું કર્યું હશે. એના અક્ષરમાં છે આ. આનાથી વધારે કેટલુંક કે બધું જ કહી દીધું, હવે કેટલુંક કે. એટલે કહે છે જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે, અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન એટલે સતત જ્ઞાન હોય. પણ ભ્રાંતિગત જ્ઞાન હોય તો ખોટું ખોટું જાણે. પણ ખોટું ખોટું જાણવાનું લક્ષણ તો જીવનું છે. અજીવને સાચું કે ખોટું કાંઈ જણાતું જ નથી. જીવ ખોટું જાણે કે મને ઠંડી લાગે છે, આત્માને કંઈ ઠંડી ન લાગે. ખોટું ખોટું જાણ્યું ને એમ કે હું શરીર છું એમ મને ખબર છે. એટલે એ ખોટું જ્ઞાન એ જીવ તત્વનું છે. એટલે અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એમ નહીં, વિપરીત જ્ઞાન. અજ્ઞાન એ જ્ઞાન જ છે પણ ભ્રાંતિગત. નહીં એમ નહીં, અજ્ઞાન એટલે જ્ઞાન ન હોય અજ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન ન હોય અજ્ઞાન. એટલે અજ્ઞાન એ જ્ઞાનનો જ ભાગ છે. ગોપાલદેવ સમજાયું છે. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે. એટલે આત્માના જ્ઞાનને લીધે, આત્માની સત્તાને લીધે, આત્માના ચૈતન્યતાના ગુણને લીધે બધું દેખાણું એને. એ તો અંધારું હતું એટલે પ્રકાશ ફેંક્યો ને, જ્ઞાન પ્રકાશ ફેંક્યો જ્ઞાન જ્યોતિથી. આ પકડાઈ ગયું અને પકડાવી દીધું કોઈ એટલે ધ્યાનમાં બેસે મને પ્રકાશ દેખાય છે. અરે એ તો જળનો ગુણ છે. આ જ્ઞાન પ્રકાશની વાત છે, ભાવવાચક નામ છે. ઉદ્ગલના ગુણ આત્મામાં હોય જ નહીં. તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે, અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાદ પ્રકાશમાન. એ બંધ થાય જ નહીં જ્ઞાન ગુણ એનો નિગોદભાઈ. આવરણ આવી જાય પણ સાવ નાશ ન થાય. એ આવરણ વયું જાય એટલે પૂર્ણ જ્ઞાન થાય. એટલે જ્ઞાન લેવા જવાનું નથી લાઇબ્રેરીમાંથી કે શાસ્ત્રમાંથી, બધા કેવળી જ છે. આ જૈન ધર્મની મોટી શોધ છે કે બધા પૂર્ણ જ્ઞાની છે. જ્ઞાન આવરણીય અને દર્શન આવરણીય કર્મ આ જૈન ધર્મની મહાન શોધ છે. આવરણ નીકળી જાય એટલે જ્ઞાન છે જ. અત્યારે અણસમજમાં છે. સર્વજીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. એટલે મુક્તિ કેવળ જ્ઞાન કે કંઈ લેવા જવાનું નથી, એનું આવરણ ટાળવાનું છે વિષય કશાયનું. એટલે પોતે ભગવાન જ છે. આ લેવા જાય છે બધી પુસ્તકમાં, લાઇબ્રેરીમાં, ઠેકાણે ઠેકાણે. આત્મા છોકરું અને આખા ગામમાં ગોતે છે, મળે કેવી રીતે? કૂવાની શેર બંધ થઈ ગઈ છે. કેમ? કચરો ભરાઈ ગયો છે. એ કચરો કાઢી નાખે એટલે શેર ફૂટે ને. સરીએ બોધ પ્રવાહની જી એવીણ શ્રુત થળકૂપ. 8 ડેસ્ટિની સજાઈમાં આવે છે. ઝરો ફૂટે પછી જ્ઞાનનો આવરણ નીકળ્યું ગોપાલદેવને અમીચંદ બાપાને બાળતા હતા ત્યારે. એટલે વધ્યું જ્ઞાન, જળ પૂર આવ્યું જ્ઞાન. અજ્ઞાન વહી ગયું બધું એટલે ખુલી ગયું બધું. ઓલું આવ્યું ને અલીબાબા ખુલ જા સુમ સુમ, એવું થાય. પછી નિર્વેદને સંવેક પ્રગટે આવું નિમિત્ત મળે. ગોપાલને 7ને વર્ષે નિમિત્ત મળે. 2 ચોપડી ભણ્યા હતા. ડૉક્ટર ભણ્યો હોય, બહુ ભણ્યો હોય, પછી આત્માને જીવ એ કેટલા મળદા એને કાપ્યા હોય, પોસ્ટમોર્ટમ કર્યું હોય, કેટલાને સર્ટિફિકેટ આપ્યું હોય, એને ખબર હોય શું નીકળી ગયું. ત્યારે મસાજ કરતો હોય ત્યારે હમણાં નીકળી ગયું કે નીકળી જશે એ કોઈ બધાને 2 ચોપડીમાં ખબર હોય. એટલે નક્કી જ્ઞાન હતું ને એને, એનું આવરણ નીકળી ગયું. આ સ્કૂલમાં, લાઇબ્રેરીમાં ભણાવ્યું ભણાય નહીં, એ કચરો કાઢવાનું ભણાય. એટલે અધિકારી થાય જીવ શાસ્ત્રથી. શાસ્ત્રમાં માર્ગ કયો છે? જીવને અધિકારી પણ માટે જરૂરી છે. મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એટલે શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. ગોપાલદેવ લખ્યું 270માં.
તે નિરાબાદ પ્રકાશમાન ચૈતન્ય એ જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. એટલે ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા થાય. કોઈ બધા હાથનોંધમાં લખ્યું છે, ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરે એટલે ખબર પડે હું જ્ઞાન છું, એટલે કેવળ જ્ઞાન થાય. પછી એક જગ્યાએ હાથનોંધમાં ગોપાલે પોતાનો અનુભવ લખ્યો છે, ઉપયોગથી ઉપયોગની એકાગ્રતા કરવાથી કેવળ જ્ઞાન થાય છે. એટલે પોતાનો ઉપયોગ ક્યાં છે એ જોવે એટલે ખબર પડે હું તો જ્ઞાન છું. જ્ઞાન 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 રાગ દ્વેષ હર્ષોક રતિ હરતી ગમણ ગમણ તો જ્ઞાન જ વધે ને. આત્મા પોતે શુદ્ધાત્મા પરમાત્મા, કેવળ જ્ઞાન. કેવળ એટલે સિર્ફ, એમ હતું ને ઓનલી વિમલ, એમ કેવળ એટલે ફક્ત જ્ઞાન. એટલે આત્મા જીવા જ્ઞાનનો લઠ્ઠો છે. તો બધું દેખાય છે, તો કચરો ચોંટ્યો છે ને, દંડક છે આ માર ખાવા માટે કચરો ચોંટ્યો છે ને, ભૂલ કરેલી એટલે એ કચરો બધો નીકળી જાય. એટલે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ નહીં અરે. સમેથાની 38મી ગાથા છે. હું દેહ નહીં વાણી ન મન નહીં તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતા નો નહીં. હું ક્રોધ નહીં નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતા નો નહીં. કરે નહીં, કરવડાવે નહીં, કરતા એનું અનુમોદન ન આપે. મન વચન કાયા હું નથી, ક્રોધમાન માયલોભ હું નથી. તો કોઈ બધો પ્રશ્ન પૂછો આપણને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું? એનો જવાબ કોપોલિયો ગદ્યમાં આપ્યો 652માં. હું દેહ આદિ સ્વરૂપ નથી, હું શરીર જ નથી. તો એની સાથે લગ્ન કરે પત્ની કેવી રીતે હોય, એની પતિ કેવી રીતે હોય, એનાથી જે સંતાન પહેરે એના કેવી રીતે હોય? એટલે દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી. તો હું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એ સમયસારની 38મી ગાથા છે. કોપોલિયોનો અભ્યાસ કેટલો હશે એ પદમાં છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.